એગ્રી છે જેતપુરમાં રેડી થઈ જાય જેતપુરમાં બરાબર એક સમસ્યામાં છે બીજી લલીપોપ કોઈને સાંભળવાનો થતો નથી લલીપોપ જોતો નથી આજની લગી સરકારે લલીપોપ પેલા તો સાહેબ કામ બંધ કરાવવાનું આમાં શું આ કેના જેવી વાત થાય પેલા બરોબર ના માયરા અને પછી મલમ લગાવવા જેવી વાત મલમ જ નથી ક્યાં પૂરો મલમ છે ખાલી તેલ જ છે મલમ હોય તો તોય કરી ઠાઠ લગાવે જવાનું નથી અંદર નથી જવાનું લેખિતમાં દઈ દો લેખિતમાં બંધ કરાવી દો બીજું હોય કામ બંધ બધા ગામના ખેડૂત જેતપુર આવવા માટે તૈયાર ઘરે નથી જવું એમને કે કલેક્ટર સાહેબ ને જવું હોય જેતપુર તો અમે બધા અહીંયા જે નિર્ણય આવે તમે આજ સરપંચોને જ બોલાયા છે તો સરપંચ બધા લેટર પેડમાં લખીને આપી દેશે અમે જેતપુર આવી સાબલો નાખવા સાબલો નાખી અત્યાર સુધી સરપંચ ની જરૂર જ ન પડી આજે જ જરૂર પડી જઈ આજ સરપંચ ને બોલે અત્યાર સરપંચ ને પૂછ્યું જ નહીં કોઈ સરપંચ એકલો આખા ગામનો નિર્ણય લઈ ન કે ને સરપંચે ગામને સરપંચે બનાયા ગામે બનાયા છે સરપંચ તો એમના પાવર થી ગામ કેમ સરપંચ કરે સરપંચ કરે એમ ગામ ન કરે મંજૂરી બીજી કોઈ વાત નથી કલેક્ટરની મંજૂરી જાણે કેમ કલેક્ટર ને ખીચામ લઈને ફરતા હોય એવી વાતો કરવા માંડે કાગળ માંગી ઇંગ્લિશમાં લખેલી આખી ફાઇલ દઈ દે કે વાંચી લેજો હવે એમાં સિક્કો તમારો છે કે નહીં એ અમને ન ખબર છે अरे साहब हम मेरी वाड़ी पर आया ने ऐसा बोला कि मैं मारा मारन की फोन साहब ने दे तो दीतो ने कि आ जाओ वाड़ी पर हम भी देख लेंगे क्या तुम कर लेगा ले हम भी देख लेगा तुम क्या कर लेगा ले आ इतनी तानाशाही પોતે આકે પોલીસ નહોતા તોય પોલીસ તો તમે એને તો કોઈ કઈ કીધું નથી ને અમે મારે ખાતો હશે બેઠા એ બધા અને મારવામાં આવ્યા છે અમને ખેડૂત એટલે શું હે ઈજી અમે વિચાર કરી ભાઈ ખેડૂત એટલે સાહેબ અદાણીના અધિકારી આવે ને ઈ અમારા હાથબાર માગે પેલા અમારે એને કેવી તમારો એ હાથ બાર માગે અમારા અદાણી વાર આવે અને સાહેબ લખી જાય